આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પંચમહાલના ડેમલી ગામેથી મહત્વના સમાચાર। જમીન કબજા મામલે પથ્થરમારો થયો છે। કડાણા ડેમ અસરગ્રસ્તો જમીનનો કબજો લેવા ખેડૂતો પહોંચતા હંગામો। કલેક્ટર અને પ્રાંત અધિકારી અગાઉ આપી હતી નોટિસ। વિસ્થાપન થયેલી જમીનનો કબજો સોંપવા માટે નોટિસ આપી હતી। શહેરા તાલુકાના ડેમલી ગ્રામ પંચાયતે હાજર રહેવા જણાવ્યું હતું। દબાણકર્તાઓના ટોળાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્યો હતો પથ્થરમારો। મામલો વિચકતા પોલીસે ભીડ પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્રએ હાથ ધરી હતી કાર્યવાહી। તંત્રએ 5 થી 13 માર્ચ સુધી 27 અસરગ્રસ્તોની જમીન પર કાર્યવાહી હાથ ધરી હતી। પથ્થરમારાની ઘટનાને પગલે જમીન સોંપણીની કામગીરી અટકી ગઈ છે। અસરગ્રસ્તોએ જમીનનો શાંત અને પ્રત્યક્ષ કબજો માંગ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ડેમલી ગામમાં સ્થિતિ તંગ બનતા હંગામો થઈ ગયો છે। અસરગ્રસ્ત ખેડૂતો ગાયબ થઈ ગયા છે। અસરગ્રસ્ત ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જ્યાં ખેડૂત નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની ખેડૂતોની જીદ છે। તો હાલમાં જે પથ્થરમારાની ઘટના છે તે પણ જોવા મળી રહી છે। કેટલાક પોલીસ કર્મચારીઓને ન છૂટકે પથ્થરમારાને કારણે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદની આ કાર્યવાહી હતી જે કરવામાં આવી રહી હતી। પોલીસનો મોટો કાફલો પહેલેથી જ ઘટના સ્થળે પણ જોવા મળી રહ્યો છે। તેઓને થોડો ઘણો અણસાર હતો કે થોડું ઘણું ઘર્ષણ થઈ શકે છે, પરંતુ ઘર્ષણ વધી ગયું। મોટી સંખ્યામાં પથ્થરમારાની ઘટના બની ગઈ। અનેક લોકો તેમાં જોડાયા હતા, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે। પોલીસ લાઠીચાર્જ કરતી પણ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેઓ પથ્થરમારો કર્યો હતો તેઓને પાછળ પોલીસ દોડતી જોવા મળી રહી છે। પોલીસે લાઠીચાર્જ કરી તમામ જે લોકો પ્રયાસ કરી રહ્યા હતા પથ્થરમારો કરી મામલો ખરાબ કરવાનો, અશાંતિ ફેલાય તે માટેના પ્રયાસ હતા, તેને ડામવાના પ્રયાસ તરફથી પોલીસે કર્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર એક્શનમાં। ખેડૂતો પર દબાણકર્તાએ પથ્થરમારો કર્યો હોવાની પણ જાણકારી છે। હાલમાં જે ખેડૂત છે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચૂક્યા છે। અસરગ્રસ્ત ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જ્યાં ખેડૂત નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની ખેડૂતોની પણ જીત છે। અને અમને બોલાયા હતા કલેક્ટર સરે કે ભાઈ તમને ડેમલી ગામે જમીન આપવાની છે અને કબજો આપવાનો છે, તો તમે ડેમલી ગ્રામ પંચાયતે આવજો। એટલે અમે ગ્રામ પંચાયતે ગયા તો ત્યાં જે દબાણદારો જે સ્થાનિક લોકો છે એમને અમારા ગાડીઓ પર પથ્થરમારો કર્યો, અમારા માણસો હતા એમને પથ્થરમારો કર્યો અને અમારો એમાંથી એક માણસ ગાયબ થઈ ગયેલો છે। તે અત્યાર સુધીમાં હજી અમે મળ્યો નથી। અમારી એકમાત્ર એટલી જ માંગણી છે કે અમે અસરગ્રસ્તો જે પણ ખેડૂતો છીએ એણે વર્ષોથી રાહ જોઈ છે શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો ભોગવટા માટેની। અમને શાંત અને ખાલી કબજો જોઈએ છે। અમે સરકારને એ વિનંતી કરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ છે? પથ્થરમારાની ઘટના, પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો છે। શહેરા તાલુકાના ડેમલી ગામે કડાણાના જે અસરગ્રસ્તો હતા તેઓને ડુબાણમાં ગઈ હતી। તે જમીન સરકાર દ્વારા આપવાનું નક્કી કરાયું હતું અને વન વિભાગ પાસેથી જે આ જમીન હતી તે ફાળવવામાં આવી હતી, પરંતુ આ જમીન ઉપર કેટલાક સ્થાનિક દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને આ જમીન મેળવવા માટે જે વિસ્થાપિતો છે તેઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાયા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ ગુજરાત સરકારને એક આદેશ કરી અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનું જણાવવામાં આવ્યું હતું। દરમિયાન જે સ્થાનિક પંચમહાલ જિલ્લાનું વહીવટીતંત્ર છે તેના દ્વારા 5 તારીખથી 13 તારીખ સુધીમાં જે આ વિસ્થાપિતો છે તેઓને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા। દરમિયાન પોલીસ અને જે બંદોબસ્ત સાથે તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા, ત્યારે સ્થાનિક જે દબાણકર્તાઓ છે તેઓ દ્વારા વિસ્થાપિત। જી રાજેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। લક્ષ્મણભાઈ પણ અમારી સાથે જોડાયા છે જેઓ અસરગ્રસ્ત છે। લક્ષ્મણભાઈ, જે હાલમાં અમારી પાસે જાણકારી છે આપના કોઈ એક વ્યક્તિ પણ ગુમ છે, તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? હાજી, શું છે? વ્યક્તિ ગુમ થયા છે, ક્યાં છે, મળી આવ્યા છે કે નહીં? મળી આવ્યા છે, સંતરામપુર હોસ્પિટલમાં દાખલ છે। ફોટા પાડો એમને એક્સરે ચાલુ છે। અને શું થયું હતું એ ભાઈને? એ ભાઈને કબજા હક લેવા માટે પુનઃ કલેક્ટરે બોલાયા હતા। અમને ગયા અને લોકોએ સ્થાનિક લોકોએ અમને મારવા લીધા, એટલે અમે ભાગી છૂટ્યા અને કાકા રહી ગયા। હા, અને પછી એ કાકા ત્યાં રહી ગયા તો આ લોકોએ શું કર્યું એમની સાથે? એમને માર્યો, બરાબર માર્યો અને કાકાને પછી રસ્તા પર કઈક ફેંકી દીધો। પછી કાકો બસમાં બેસીને ગયો સંતરામપુર પોલીસ સ્ટેશન તે બાજુમાં દવાખાનું છે દાખલ થયો છે। અત્યારે એમનું એક્સરે ચાલુ છે। અને આ બધા જે અસરગ્રસ્ત આપ બધા જે અસરગ્રસ્ત લોકો છો ત્યાં આગળ ગયા હતા તો આ લોકોએ હુમલો કેમ કર્યો? અમારી જમીન છે, તમે કેમ આવો છો? બેન તો નહીં, આવવાનું નહીં। અમે 50 વર્ષથી રહીએ છીએ, આજે કઈ જમીન આપે? અમે તો કોઈને રવાજ ના દઈએ અહીંયા, એવું કે છે।
જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તેને અમે સમર્થન નથી કરતા. લક્ષ્મણભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. અસરગ્રસ્ત ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને તેઓએ કહ્યું છે કે ખેડૂત ગુમ થઈ ગયા છે. જે અંગે હાલમાં અપડેટ એ છે કે ખેડૂત મળી આવ્યા છે અને ખેડૂત જે છે તે સંતરામપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અસરગ્રસ્ત ખેડૂતને જમીન કબજા લેવા માટે બોલાવ્યા બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને હવે વાત તોફાની તત્વોના આતંકની. રાજકોટમાં સામાજિક તત્વો બેફામ છે. ગુંદાળા પેટ્રોલ પંપ પાસે વેપારી પર જીવલેણ હુમલો. ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના વિવાદમાં વેપારી પર હુમલો. લોખંડના પાઇપથી વેપારીના પગના ભાગે ઝીક્યા ઘા. બીટુભા જાડેજા સહિત 4 શખ્સો સામે નોંધાયો ગુનો. વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. નાની બજારની દુકાન પચાવી પાડવાના ઈરાદે હિંસક હુમલો. લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે કર્યો છે હુમલો. ગંભીર ફ્રેક્ચર થતા વેપારી હાલ હોસ્પિટલમાં દાખલ. પોલીસે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને ઝડપી પાડવા પીઆઈ ગોહિલે તપાસ તેજ કરી દીધી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 4 થી વધુ શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો. સીસીટીવી પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી જ પ્રયાસ જે આરોપીઓને પકડવાના તે પણ શરૂ કરવામાં આવે છે. બીટુભા જાડેજા સહિત 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ અસામાજિક તત્વો આ પહેલા પણ અનેક લોકોને હેરાન પરેશાન કરતા હોવાની જાણકારી છે. સતત દાદાગીરી કરવામાં આવતી હતી. વેપારીને જે રીતે માર મારવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. પહેલા લાકડીઓ વડે માર મારવામાં આવે છે, ત્યારબાદ ઢીકાપાટું કરવામાં આવે છે. અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી તેવું પણ આ કહેવામાં આવી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, શું હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પોલીસ તરફથી આ અસામાજિક તત્વોને પકડવા માટે? સમગ્ર ઘટના શું હતી? બિલકુલ સિદ્ધાર્થ, જે વાત કરવામાં કે ગોંડલના અંદરમાં જે આવાળું તત્વો છે ખુલ્લી ચેલેન્જ પોલીસને આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગોંડલ દુકાન ખાલી કરવાના ડખામાં પણ પાઇપ અને જીવલેણ હુમલા બંને પગ ભાંગી નાખ્યા. ગોંડલ દુકાન ખાલી કરવા મામલે વેપારીએ જીવલેણ હુમલો થતા બટુકભાઈ જાડેજા સહિત 4 સામે ગુનો દાખલ થયો હતો. સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ હતી અને ગોંડલ નાની બજાર વિસ્તારમાં આવેલ દુકાનમાં પતાવી પાડવાના ઈરાદે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. લોખંડના પાઇપ અને લાકડા ધોકા વડે વેપારીના ગૌરવભાઈ જોશીના હાથ પગ તોડી નાખ્યા અને ગુંદાળા પેટ્રોલ પંપ પાસે વેપારી અને તેના મિત્ર 4 શખ્સો બોલાવી અને લોહી લુહાણે હુમલો કરી વેપારીના હાથ પગમાં ફ્રેક્ચરની હાલમાં હોસ્પિટલ ઓપરેશન હેઠળ ખસેડવામાં આવ્યું હતું. ગોંડલ સિટી પોલીસ હત્યાના પ્રયાસો કરી અને સહિત ગંભીર કર્મો લગાવી ગુનો નોંધ્યો હતો. હાલ મુખ્ય આરોપી બટુક જાડેજા સહિત 4 શખ્સો અને પીઆઈ ગોહિલ તપાસનો ધંધોમાં શરૂ કર્યો છે અને ગોંડલના અંદરમાં શાંત ગણાતા વેપારી અને આલમમાં અચમચાનો એક ઘટના બની હતી અને હાલ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદમાં ઈમેલથી ધમકી આપનાર ઝડપાયો છે. શાળાઓ અને કોર્ટને મેલથી આપતો હતો ધમકી. બંગાળથી ગુજરાત પોલીસે કરી છે ધરપકડ. સાયબર આતંકવાદ પ્રકારના કેસમાં મોટી સફળતા. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા. આરોપી ઓનલાઈન ઈમેલ આઈડી વેચવાનો વેપાર કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીના વેચેલા આઈડીથી ખાલિસ્તાન સમર્થનમાં કરાયેલા મેલ ગુજરાત સહિત કુલ 6 રાજ્યમાં અપાઈ હતી ધમકી. એક મેલ આઈડી $5 ભાવે વેચતો હતો. આરોપી 9 વર્ષ પહેલા બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવ્યો હતો. ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે. મુખ્ય આરોપીનું મૂળ નામ માઇકલ બિશ્વાસ. ઘણા બધા આઈડી હેક કરી પાસવર્ડ બદલતા, પાસવર્ડ બદલી તેના હેન્ડલરને વેચી દેતા. બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં પણ વેચતા. અલગ અલગ રાજ્યોની પોલીસ તપાસ માટે ગુજરાત આવશે. તેની ઉપર પણ એક વ્યક્તિ છે તેની પણ ઓળખ થઈ ગઈ છે. આરોપીની બહેન પણ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે. તો લાંબા સમયથી ગુજરાતની અલગ અલગ શાળાઓને અલગ અલગ જગ્યાઓ પર મેલ કરવામાં આવતા હતા. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી